હેલો તાલીમાર્થી મિત્રો, ચાલો આપણે ચોથા વીકમાં શીખેલા શબ્દોનું રિવિઝન કરીએ. અહીં પહેલો શબ્દ છે એજન્ડા. તેનો સ્પેલિંગ છે AGENDA. એજન્ડા એટલે કાર્યક્રમ અથવા ચર્ચાના મુદ્દા. જેમ કે મીટિંગમાં ચર્ચાનો એજન્ડા શું હતો? બીજો શબ્દ છે બ્રીફ. તેનો સ્પેલિંગ છે BRIEF. બ્રીફ એટલે ટૂંકું વર્ણન. જેમ કે તેની પ્રગતિ વિશે બ્રીફમાં રિપોર્ટ આપો. પછીનો શબ્દ છે ડ્રાફ્ટ. તેનો સ્પેલિંગ છે DRAFT. ડ્રાફ્ટ એટલે રૂપરેખા. જેમ કે તેણે પત્રનો ડ્રાફ્ટ તૈયાર કર્યો. ત્યાર પછીનો શબ્દ છે સર્ક્યુલેટ. તેનો સ્પેલિંગ છે CIRCULATE. સર્ક્યુલેટ એટલે પ્રસાર કરવો. જેમ કે નોટિસ બધા સ્ટાફમાં સર્ક્યુલેટ કરાઈ હતી. ત્યાર પછીનો શબ્દ છે શેર. તેનો સ્પેલિંગ છે SHARE. શેર એટલે વહેંચવું. જેમ કે મહેરબાની કરીને આ વિડીયો શેર કરજો. ત્યાર પછીનો શબ્દ છે ઓબ્ઝર્વ. તેનો સ્પેલિંગ છે OBSERVE. ઓબ્ઝર્વ એટલે અવલોકન કરવું. જેમ કે શિક્ષકો પરીક્ષામાં વિદ્યાર્થીઓનું અવલોકન કરે છે. ત્યાર પછીનો શબ્દ છે પ્રેઝન્ટ. તેનો સ્પેલિંગ છે PRESENT. પ્રેઝન્ટ એટલે રજૂ કરવું. જેમ કે તેઓએ PPT પ્રેઝન્ટ કરી. ત્યાર પછીનો શબ્દ છે પ્રાયોરિટીઝ. તેનો સ્પેલિંગ છે PRIORITIZE. પ્રાયોરિટીઝ એટલે પ્રાથમિકતા આપવી. જેમ કે આપણે સારા કાર્યોને પ્રાયોરિટીઝ આપવી જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે પ્રપોઝ. તેનો સ્પેલિંગ છે PROPOSE. પ્રપોઝ એટલે પ્રસ્તાવ મૂકવો. જેમ કે મયંકે એક સારા વિચારનો પ્રપોઝ કર્યો. ત્યાર પછીનો શબ્દ છે રેકોર્ડ. તેનો સ્પેલિંગ છે RECORD. રેકોર્ડ એટલે નોંધવું. જેમ કે શું તમે મારો વિડીયો રેકોર્ડ કરશો? ત્યાર પછીનો શબ્દ છે કંટ્રોલ. તેનો સ્પેલિંગ છે CONTROL. કંટ્રોલ એટલે નિયંત્રણ રાખવું. જેમ કે તમે ગાડીને સારી રીતે કંટ્રોલ કરો છો. ત્યાર પછીનો શબ્દ છે કરેજ. તેનો સ્પેલિંગ છે COURAGE. કરેજ એટલે હિંમત રાખવી. જેમ કે નવી વસ્તુ શીખવાની તમને કરેજ હોવી જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે એંગેજ. તેનો સ્પેલિંગ છે ENGAGE. એંગેજ એટલે જોડાવું અથવા તો વ્યસ્ત રાખવું. જેમ કે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલમાં એંગેજ રાખવા જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે એક્સપેક્ટ. તેનો સ્પેલિંગ છે EXPECT. એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી. જેમ કે તમે તમારા રિઝલ્ટની શું એક્સપેક્ટ રાખો છો? ત્યાર પછીનો શબ્દ છે રિફર. તેનો સ્પેલિંગ છે REFER. રિફર એટલે સંદર્ભ આપવો. જેમ કે ડૉક્ટરે બીજી હોસ્પિટલમાં રિફર કર્યા. ત્યાર પછીનો શબ્દ છે રજિસ્ટર. તેનો સ્પેલિંગ છે REGISTER. રજિસ્ટર એટલે નોંધણી કરવી. જેમ કે તમારે કાર્યક્રમ માટે રજિસ્ટર કરવું પડશે. ત્યાર પછીનો શબ્દ છે રિક્વેસ્ટ. તેનો સ્પેલિંગ છે REQUEST. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. જેમ કે હું તમને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની રિક્વેસ્ટ કરું છું. ત્યાર પછીનો શબ્દ છે શેડ્યુલ. તેનો સ્પેલિંગ છે SCHEDULE. શેડ્યુલ એટલે સમયપત્રક અથવા તો કાર્યક્રમ. જેમ કે તમારું દિવાળીનું શેડ્યુલ શું છે? પછીનો શબ્દ છે મેઝર. તેનો સ્પેલિંગ છે MEASURE. મેઝર એટલે માપવું. જેમ કે તમે કયું માપ મેઝર કર્યું? ત્યાર પછીનો શબ્દ છે ઇન્ક્રીઝ. તેનો સ્પેલિંગ છે INCREASE. ઇન્ક્રીઝ એટલે વધારો કરવો. જેમ કે મયંકનો પગાર હમણાં ઇન્ક્રીઝ થયો. ત્યાર પછીનો શબ્દ છે મોનિટર. તેનો સ્પેલિંગ છે MONITOR. મોનિટર એટલે દેખરેખ રાખવી. જેમ કે પ્રિન્સિપાલ સર પરીક્ષાને મોનિટર કરશે.
ત્યાર પછીનો શબ્દ છે મોટિવેટ. તેનો સ્પેલિંગ છે MOTIVATE. મોટિવેટ એટલે પ્રોત્સાહિત કરવું. જેમ કે કોચ દ્વારા ખેલાડીઓને મોટિવેટ કરવામાં આવ્યા. ત્યાર પછીનો શબ્દ છે આઉટલાઇન. તેનો સ્પેલિંગ છે OUTLINE. આઉટલાઇન એટલે રૂપરેખા. જેમ કે સર દ્વારા તમને ટ્રેડ વિશે આઉટલાઇન આપવામાં આવી હતી. ત્યાર પછીનો શબ્દ છે પ્રિવેન્ટ. તેનો સ્પેલિંગ છે PREVENT. પ્રિવેન્ટ એટલે રોકવું. જેમ કે આપણે અકસ્માત થતાં રોકવા જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે ઇન્સ્પાયર. તેનો સ્પેલિંગ છે INSPIRE. ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી. જેમ કે મારા ટીચરે મને સ્પર્ધામાં ભાગ લેવા માટે ઇન્સ્પાયર કર્યો. મિત્રો, આ વીકમાં શીખેલા શબ્દોનું રિવિઝન અહીં પૂર્ણ થાય છે. આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.